જય માતાજી, જય દશામાં. તમે આ મહાપ્રસાદનું આયોજન કર્યું છે, ઘણા વર્ષોથી તમે કરી જ રહ્યા છો મારા ખ્યાલથી, ને હું ઘણા વર્ષોથી જોતો જ આવ્યો છું. પણ આ વર્ષે મને પણ એવું થયું કે આ વસ્તુ ઘણા લોકોને ખબર પણ નથી કે મહાપ્રસાદનું આયોજન કેવી રીતના થઈ રહ્યું છે અને શું છે એના પાછળનું રીઝન. જય દશામાં. આ જે દશામાનું જે અમે આયોજન કરી રહ્યા છીએ છેલ્લા 8 વર્ષથી કરી રહેલા છે, અને અમે જોતા આવતા કે રાતના માનું દશામાનું વિસર્જન કરવા નીકળે છે જ્યારે ભક્તો, ત્યારે રસ્તામાં કોઈ સુવિધા હોતી નથી. ઉપવાસ હોય છે, 10 દિવસના કોઈ નકોરા ઉપવાસ કરે છે, કોઈ પાણી પર ઉપવાસ કરે છે, માતાજીની આરાધના કરે છે. અને જ્યારે આરાધના કરે અને ત્યારે એમને કોઈ વસ્તુ મળતી નથી, તેનો અમને ફીલ થયો અમારા મંડળને. અને મા દશામાએ પ્રેરણા કરી કે મારા ભક્તો માટે તમે કંઈક કરો. તમે આ છેલ્લા 8 વર્ષથી મા દશામાના આશીર્વાદ અને આ માતાજીના ભક્તોના આશીર્વાદથી અમે આયોજન કરી રહ્યા છીએ. અને આ આયોજન માં સૌથી મોટો ફાળો મા દશામાનો છે. જય દશામાં. જય દશામાં.